રાજ્યની 8 મહાનગરોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત પદાધિકારીઓની વરણી થઈ. અમદાવાદના મેયર પદે હિતેશ બારોટા નામની જાહેરાત થઈ. અંજુબેન શાહ ડેપ્યુટી મેયર બન્યા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી કમલેશ પટેલને મળી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. જે મેન્ડેટ આપવામાં આવ્યો છે ને અમદાવાદની સેવા કરવા માટે મને 900થી વધુ દિવસનો જે મોકો આપ્યો છે એ બદલ પહેલાં પાર્ટીના સૌ નેતૃત્વનો આભાર માનીશ અને અમદાવાદ શહેરની જનતાનો અને મારે થલતેજ વોર્ડે જે મને મોકલ્યો છે અહીંયા અમદાવાદની સેવા કરવા માટે, તો અમદાવાદની સેવા વધુ કરવાનો એક પ્રયાસ કરીશું અને વધુ સુંદર શહેર બને. અમદાવાદ દેશનું મોટેસ્ટ શહેર હતું અને શહેર સૌથી સારું શહેર બને એ માટેનો પ્રયાસ રહેશે. મેં પહેલાં કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ, કારણ કે આજે તમારા માતૃશ્રીની પુણ્યતિથિ અને પુણ્ય દિવસે જ આવડું મોટું પદ એક ઇમોશનલ થાય, કારણ કે એ આખી ઘટનાક્રમ માતૃશ્રીને યાદ કરો અને સવારના તમે એક સેવા કામ કરીને સીધા અહીંયા પહોંચ્યા છો. જો મને સવારે 7 વાગે ખબર નથી કે મને આ પદ મળવાનું છે. ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત હોય છે, જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મને ખ્યાલ નથી કે મને અમારી ટીમમાં સાથે મને આ કોર્પોરેશનની અંદર આવડી મોટી જવાબદારી મળશે. અગાઉ પણ જ્યારે જવાબદારી મળી હતી તો પણ આ સ્થિતિ હતી, આજે પણ મળી છે. આથી 20 વર્ષ પહેલાં હું જે ગામનો સરપંચ હતો એ ગામમાં પણ કામ કરવાનો મને જે મોકો મળ્યો હતો અને એ જ વિસ્તારના લઈને આજે થલતેજનો વિકાસ કર્યો છે. એવી જ રીતે અમદાવાદ મહાનગરનો વિકાસ કરવાનો પ્રયાસ કરીશું. ગઈ ટર્મમાં જે મને સ્ટેન્ડિંગની જવાબદારી આપી હતી અને 2.5 વર્ષના કાર્યકાળની અંદર એ ટીમની જોડે કામ કર્યું હતું, એ કામનું ફળદ્રુપ જે ગણીએ કે જેની આજે અમુક વસ્તુ એવી જે બની છે એ ઘડીના સમયમાં કારીકટ કેનાલ હોય, ગોધાવી કેનાલ હોય, રિવરફ્રન્ટ ફેઝ 2 હોય કે અટલ બ્રિજ હોય કે નમો વન હોય, જે રીતે ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કર્યો હતો એને અવિરત વધુ થાય. અને અમદાવાદ શહેર જ્યારે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ રમાવા જઈ રહી છે અને માન્ય વડાપ્રધાનનું સપનું છે અમદાવાદ શહેર માટે, તે સપનું સાકાર કરવાનો હું પ્રયાસ કરીશ. એટલે કહી શકાય કે એક સરપંચથી લઈને અમદાવાદ શહેરના મેયર તરીકે સુધીની જવાબદારી તમે નિભાવી. એટલે હવેની આપ શું આ શહેર માટેની અપેક્ષા રાખી રહ્યા છો કે શું આપના મનમાં એવો પ્લાનિંગ છે કે અમદાવાદ શહેરને આ રીતને હજુ પણ આ જગ્યાએ લઈ જવાની જરૂર છે? આ અમદાવાદની અંદર પહેલો મેયર મિલ માલિક હતા. આજે હું અમદાવાદનો જે ખેડૂત, સામાન્ય ઘરથી આવતો વ્યક્તિ, આજે અમદાવાદની સેવા કરવાનો જે તક આપી છે અને તક અમદાવાદની જનતા માટે જે કરી શકાશે બધું સંપૂર્ણ કરીશું. બીજો પણ એક સૌથી મોટી ચેલેન્જ છે કે કોમનવેલ્થ ગેમ્સ છે 2023, એની પહેલાંની પણ મોટી ગેમ્સો છે અને હોસ્ટ છે તે અમદાવાદ બનવા જરૂરી છે. અમદાવાદના તમે પ્રથમ નાગરિક છો, એટલે એ જવાબદારી વિશેષ વધી જાય છે એ કામગીરીને લઈને. કામગીરી જવાબદારી તો હંમેશા દરેક પલે એક જુદી મળતી હોય છે અને પલના ભાગરૂપે જ હોય છે. જવાબદારી તો એક શાસનની સુશાસન સારું પ્રયાસ કરે, અમદાવાદની જનતાની જે સમસ્યાઓ છે સમસ્યાનું નિરાકરણ થાય અને હર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે અને વ્યાપ વધારવા માટેનો પ્રયાસ કરીશું અને વધુને વધુ અમદાવાદ શહેરની સુખાકારી માટે 100% પ્રયાસ કરીશું. હંમેશા માટે એવું બને છે કે વરસાદ આવે એટલે પાણી ભરાય એટલે અમદાવાદ શહેરની છબી છે ખરડાય. આ વખતે એવું કેવું પ્લાનિંગ કે અમદાવાદના મેયર, કારણ કે તમે સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છો એટલે તમને ખ્યાલ પણ છે કે કઈ રીતના કામો થયા છે, કઈ પ્રોજેક્ટો થયા છે, તો આ વખતે હવે એ પણ પેલી અગ્નિ પરીક્ષા હિતેશ બારોટાની ટીમ માટે બનશે. આવનાર 15 દિવસમાં ચોમાસુની શરૂઆત થવાની છે અને એ દિવસોની અંદર જે રીતે ગઈ વખતે ગયા કાર્યકાળમાં 51,000 કેચપીટ હતી, અત્યારે કદાચ 70,000થી વધુ કેચપીટ બની છે અને વરસાદી પાણીના પર્કોલેટિંગ વેલ પણ શહેરની અંદર ખૂબ બનાવ્યો છે. અત્યારે નદી સંપૂર્ણ ખાલી કરી છે. આવનાર દિવસમાં નદીની અંદર પાણી સીધું થાય અને ગઈ વખતે આપણી જોડે ફરતા રિંગ રોડના ફરતા અહીં કેનાલ ગટર હતી નહીં અને ગટરનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. જે રીતે રિંગ રોડ આખો આપણે 350 કરોડના ખર્ચે રિંગ રોડ ફરતી સુએજ ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા કરી છે. એ વ્યવસ્થા રડે ચાલે અને સૌથી વધુ પાણીનો નિકાલ ઝડપથી થાય એ પ્રયાસ કરીશું. એટલે અમદાવાદીઓને ઇન્શ્યોર કરશો કે ભાઈ આ વખતે થોડી રાહત અમદાવાદીઓને મળશે? જે રીતે વરસાદ કોઈ પણ એક લોટો પાણી વેળીએ, લોટાની ક્ષમતા હોય એટલું જ લોટામાં માવાનું છે. એ જ રીતે જે એકદમ સાથે 10 ઇંચ વરસાદ પડે તો જ્યારે પાણીનો ફોડો જતો હોય તો ત્યારે તકલીફ પડતી હોય છે. 2-3 કલાકની અંદર અમદાવાદમાં 100% પાણીનો નિકાલ થઈ જશે એવો પ્રયાસ છે. વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું. સતત વિકાસના કામોના આધારે અમદાવાદની પ્રજાનો પ્રેમ ભારતીય જનતા પાર્ટીને મળતો રહ્યો છે. જે કોઈ ચેલેન્જીસ આવે છે ચેલેન્જીસનો સામનો કરવા માટે પણ અમે લોકો તત્પર હોઈએ છીએ. મારા ભૂતકાળમાં પણ જે લોકો હતા એમણે ખૂબ સુંદર કામો કર્યા હતા અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીને વારંવાર પ્રજા તક આપે છે. હું માનું છું કે આવનાર દિવસોમાં આવા જે કોઈ ચેલેન્જીસ આવશે આ તમામ ચેલેન્જીસનો સામનો કરવા માટે
મારી સમગ્ર ટીમ અને અધિકારી સાથે મળીને અમે તત્પર રહીશું. ચલો સવાલ વરસાદની સિઝન આવી રહી છે, ચોમાસાની સિઝન આવી રહી છે, એ પણ સૌથી મોટો પડકાર મહાનગરપાલિકા માટે હોય છે દર વખતે. વરસાદ એને એક લિમિટ કરતાં વધારે પડતો હોય ત્યારે ભરાવાની સમસ્યાઓ રહેતી હોય છે. આવનારા દિવસોમાં આ સમસ્યાઓ મિનિમાઇઝ કઈ રીતે થાય એ બાબતે 100% અમે વિચારીશું અને દિશામાં કામ પણ કરીશું. આ તરફ જામનગરમાં મોનિકાબેન વ્યાસ મેયર બન્યા છે. રાકેશ ડેટ ડેપ્યુટી મેયર અને ધીરેન મોનાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પસંદગી પામ્યા છે. જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા પદે અમર મોદી દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાની પસંદગી થઈ છે. સૌને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ, જામનગરને હરિયાળું વિકાસ ગતિ કેમ મળે એ રીતના વિકાસ તો થયો જ છે જામનગરનો, તો વધારે વિકાસને આગળ ધપાવીશું. વ્યાસબેન કે જેમને મેયર પદ મળ્યું છે, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેન મોનાણીને નિયુક્ત કરવામાં આવી છે, શું કહેશો? કેવી આગામી રણનીતિ લેશે? કારણ કે 2.5 વર્ષનું સુકાન ચેરમેન તરીકે તમારા છે. ખાસ તો સૌપ્રથમ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એને જ આગળ વધારી સ્વચ્છતા અને લોક કલ્યાણના કાર્યોને આગળ વધારવાની અમારી નેમ રહેશે. અને આજે વિશિષ્ટ સંજોગ છે કે માનનીય વડાપ્રધાનશ્રીને પણ વડાપ્રધાન બન્યાના 12 વર્ષ પરિપૂર્ણ થયા છે, ત્યારે આજના શુભ દિવસે અમોને પણ આ તક મળી છે પ્રજાની સેવા કરવાની, ત્યારે અમે પ્રજાને સંપૂર્ણપણે સંતોષ આપવાની કોશિશ કરશું. અને આ તકે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારામાં ભરોસો મૂકી અને આ જવાબદારી માટે અમને નિયુક્ત કરેલા છે. નવસારી મહાનગરને પહેલા મેયર મળ્યા. અશોક ધોરાજી આ મેયર બન્યા છે. કેયુરીબેન દેસાઈ ડેપ્યુટી મેયર બન્યા છે, જ્યારે મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા છે. કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકામાં દિવ્યાબેન નાથાણીને પ્રથમ મેયર બનવાનું બહુમાન પ્રાપ્ત થયું. ડેપ્યુટી મેયર પદે નવીન ઝરોના નામ પર પસંદગીનું કળશ ઢોળાયું, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની પસંદગી કરાઈ. આ તરફ મનીષ પટેલ નડિયાદના પ્રથમ મેયર બન્યા. કલ્પેશ રાવત ડેપ્યુટી મેયર અને પરાગ બ્રહ્મભટ્ટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. મોરબીમાં ઉત્તમ સુરાણી શહેરના પ્રથમ મેયર બન્યા. ચિરાગ રાણપુરાની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી થઈ, જ્યારે જયંતિ પડસુંબિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી પામ્યા. મહેસાણા મહાનગરપાલિકા સોનલબેન ઓઝા પહેલા મેયર બન્યા. રમેશ રાજપૂતી ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દીપક પટેલની વરણી થઈ. આ તરફ પોરબંદર મહાનગરપાલિકાના પહેલા મેયર તરીકે સાગર મોદી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળની પસંદગી થઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વિક્રમ ઓડેદરાની વરણી થઈ.